નમસ્કાર મિત્રો, SSTV ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। થરાદ તાલુકાના ચુડમેર ગામે ઠાકોરવાસમાં લાઇટનો મુખ્ય વાયર તૂટી ગયો છે। થરાદ ઓફિસમાં જાણ કરવા છતાં વીજ પુરવઠો ચાલુ હતો, જે જીવના જોખમે રસ્તામાં ચાલતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને વીજ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ નોંધ લેતું નથી। આવા મોંઘા દાટ યુનિટના લાઇટ બિલો ચૂકવતા વીજ ગ્રાહકોમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક સત્વરે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। અહેવાલ બાબુભાઈ જી વરણ, ચુડમેર। આજ રોજ તારીખ 4/6/2026 રોજ ચુડમેર ગામે ઠાકોરવાસ વિસ્તારમાં વધારે પવન હોવાથી વીજળીનો મુખ્ય વાયર તૂટી ગયો છે, જે હાલમાં જીવિત વાયર ગણી શકાય। અંદર લાઇટ ચાલુ છે। બોર્ડમાં જાણ કરવા છતાં હજી 2-3 કલાકથી કોઈએ ધ્યાન દોર્યું નથી। તો અમારી વિનંતી છે કે ઝડપી બોર્ડમાંથી નોંધ લે અને વાયરને ઝડપી જોડવામાં આવે એવી અમારી વિનંતી છે। એમ લાઇટ વારંવાર વાયર તૂટી જાય, ભેગા વાયર થાય અને બાળ મંદિરના કમ્પાઉન્ડમાંથી નીકળે 2-3 વખત બાળકો બચી ગયા અને આજે પણ વાયર તૂટી જાય ભેગા થઈને ધડાકા થાય, ગામમાં લાઇટ વગર લોકો પરેશાન થાય અને લંગરિયા ઉડી જાય લાઇટના લીધે આવી રીતે થાય।